એસઆઈઆરની કામગીરી સામે ઉઠ્યા છે સવાલ, કારણ કે આ કામગીરી કરનાર બીએલઓનું નામ જ રદ કરવા થઈ ગઈ છે અરજી। ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે અમરેલીના વડિયામાંથી। અહીં વડિયાના બીએલઓ સાયલ બાલાપરિયાનું જ 7 નંબરનું ફોર્મ ભરી નામ રદ કરવા અરજી કરાઈ। બીએલઓએ સ્થળાંતર કરેલ હોવાનો વાંધો રજૂ કરાયો। ચોંકાવનારી વાત એ છે કે કુટુંબના 42 સભ્યોના આ પ્રકારે ફોર્મ ભરાયા છે, જેમાંથી 20 તો સરકારી કર્મચારી છે, છતાં પણ વાંધો ઉઠાવી નામ રદ કરવા કોણે કારસ્તાન કર્યું તે સવાલ છે। વાંધા અરજી કરનાર દ્વારા ખાસ કોમને ટાર્ગેટ કરી 250ના નામ કમી કરવા અરજી કરાયાનો આરોપ છે। હું જાતે બીએલઓ છું, છતાં મારું નામ કે હું અહીંયા રહેતી નથી અને હું કાયમી માટે સ્થળાંતર છું એ એવી રીતના કરી અને નામ મારું છે એ વાંધામાં દર્શાવવામાં આવ્યું છે। આજે વડિયામાં ફોર્મ 7 લગભગ 200 થી 250 જેટલા ભરાણા। એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી। તો આ તરફ જામનગરમાં મતદારોના નામ કમી કરવા એક જ વ્યક્તિના નામે 92 જેટલી અરજી થઈ। વાંધા અરજીનો વિવાદ સામે આવતા જ સ્થાનિક કોર્પોરેટર જૈનમ ખફી હરકતમાં આવ્યા। જેમના નામ કમી કરવા અરજી થઈ હતી તે તમામ મતદારોની 2002 મુજબ તમામ વિગતો ભરાયેલી હતી। જેના નામે અરજી થઈ હતી તે વ્યક્તિની તપાસ કરતા તે અભણ હોવાનું સામે આવ્યું છે। દોષિતો સામે ફોજદારીની રાહે કાર્યવાહીની માંગ ઉઠી છે। યોગેશભાઈએ તો આવી કોઈ અરજી જ નથી કરેલી। યોગેશભાઈ પોતે અભણ છે, એને પોતાનું નામ લખતા પણ નથી આવડતું અને એના નામનો ખોટો ગેરઉપયોગ થયો છે। એવું કાંઈ અરજી બરજીમાં મને કાંઈ ખબર પડે નહીં। ક્યાંય કોઈ જેલખાનામાં કોર્ટ કચેરીમાં ક્યાંય ગયું નથી, કંઈ આવડતું નથી તો જવું